મારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં આપનું સ્વાગત છે। મિત્રો, હું છું ડોક્ટર રોનક ભીમાણી અને આજે લઈને આવ્યો છું સ્વસ્થ જીવન જીવવા માટેની ચાવીઓ। તો મિત્રો, સ્વસ્થ જીવન જીવવા માટે શું શું ઉપાયો કરી શકાય તે જાણવા માટે અમારો આ વિડીયો ખાસ છેલ્લે સુધી જુઓ, તેમજ સગા સંબંધીને શેર કરવાનું ભૂલશો નહીં। મિત્રો, ઘણા લોકો એવું માનતા હોય છે કે રોગ તો બહારથી કોઈ બેક્ટેરિયા અથવા તો વાયરસ શરીરમાં દાખલ થાય છે જેના લીધે રોગ થાય છે, પરંતુ નહીં, એવું નથી। મિત્રો, આપણી માનસિક સ્થિતિ અથવા તો આપણી લાગણીઓ કે જે રોગ થવા માટે જવાબદાર છે। મિત્રો, એસિડિટી માત્ર ખોરાકની ભૂલને લીધે નહીં, પરંતુ માનસિક તાણ પર વધારે પ્રભુત્વ ધરાવે છે। હાઇપરટેન્શન માત્ર મીઠું કે તેનાથી બનતા ખાદ્ય પદાર્થોના વપરાશથી જ નહીં, પરંતુ મુખ્યત્વે લાગણીઓના મેનેજમેન્ટમાં ભૂલોને લીધે પણ હાઇપરટેન્શન આવી શકે છે। કોલેસ્ટ્રોલ માત્ર ફેટવાળા ખોરાક ખાવાથી જ નહીં, પરંતુ વધારે પડતી આળસ તેમજ બેઠાડું જીવનશૈલીના લીધે પણ આવી શકે છે। અસ્થમા ફેફસાના ઓક્સિજન પુરવઠાના વિક્ષેપને કારણે જ નહીં, પરંતુ ઘણીવાર દુઃખની લાગણીઓ જેવી કે ડર લાગવો, ધ્રાસકો લાગવો, શોક લાગવો, જે પણ ફેફસાને અસ્થિર બનાવે છે। ડાયાબિટીસ માત્ર ગ્લુકોઝના વધુ વપરાશને કારણે જ નહીં, પરંતુ સ્વાથી તેમજ હઠીલું વલણ સ્વાદુપિંડના કાર્યોમાં વિક્ષેપ પાડે છે, જેના લીધે ડાયાબિટીસ આવી શકે છે। કિડનીની પથરીઓ ફક્ત કેલ્શિયમ ઓક્ઝેલેટના ડિપોઝિટના કારણે જ નહીં, પરંતુ વધારે પડતી લાગણીઓ તેમજ ધિક્કાર તેના માટે જવાબદાર છે। સ્પોન્ડાઇલાઇટિસ એ ફક્ત L4 તેમજ L5 અને સર્વાઇકલ ડિસઓર્ડર જ નથી, પરંતુ વધારે પડતા ભારથી અને ભવિષ્યની વધારે ચિંતાના કારણે થાય છે। મિત્રો, આ રોગ થવા માટે આપણું માનસિક સ્થિરતા એ જવાબદાર છે, એ તો આપણે જોયું, પરંતુ આ માનસિક સ્ટેટમાં શું એવા તો ફેરફાર કરી શકીએ કે જેના કારણે આપણે સ્વસ્થ જીવન જીવી શકીએ। જેના માટે ગુસ્સો ના કરવો, એકબીજાને માફ કરી દેવા, બીજા પાસે વધુ અપેક્ષાઓ ના રાખવી। તમારી પણ એટલી જ ભૂલો થાય છે જેટલી બીજાની થાય છે, એટલા માટે વધારે કડક અભિગમ ના રાખવો। અંતે તો રાખ થઈને માટીમાં જ મળવાનું છે, એટલા માટે વધારે પડતો અહમ ના રાખવો। કમ ખાવ, ગમ ખાવ, પૂરતી ઊંઘ લો, નિયમિત જીવન જીવો, ખોટી ચર્ચાઓ તેમજ દલીલોથી બચો, દરેક સાથે પ્રેમથી વર્તો તેમજ દરેકને માન આપો। તમારાથી નાની ઉંમરનાઓને મદદરૂપ થાવ તેમજ મોટાઓ વડીલોને સન્માન આપો, કારણ કે પહેલો તબક્કો તમારો ભૂતકાળ છે અને બીજો ભવિષ્યકાળ છે। મનને ઠીક કરો, સદા પ્રસન્ન રહો, નિયમિત યોગ અને કસરત કરો, ધ્યાન તેમજ પ્રાણાયામ કરો, જે તમારા આત્મા તેમજ મનને મજબૂત બનાવશે। સ્વસ્થ રહો, મસ્ત રહો તેમજ તમારા જીવનનો આનંદ માણો। મિત્રો, અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરો તેમજ લાઈક અને સબસ્ક્રાઈબ કરો।